ગુડ મોર્નિંગ ડિયર એબી સ્કૂલ સ્ટુડન્ટ. આપણે લાસ્ટ લેક્ચરમાં ટોપિક નંબર 1.3.1 એસઆઈ એકમ પદ્ધતિ વિશે લર્ન કર્યું. હવે એ જ ટોપિકમાં આપણે આગળ આજે વધવાના છે. લાસ્ટ ટોપિકમાં આપણે મૂળભૂત પાયાના એકમો અને ઉપજાવેલ એકમોની વ્યાખ્યા જોયેલી હતી. હવે તેમાં મૂળભૂત પાયાના એકમો અને ઉપજાવેલ એકમ પર આજે આપણે વધારે ડિટેલમાં શીખવાના છે. તો આપણે ટોપિક નંબર 1.3.1 જ સાથે કન્ટિન્યુ કરશું. તમારે તમારી ટેક્સ્ટબુકને સાથે રાખવાની. હવે થ્રુઆઉટ ધ વર્લ્ડ વાઇડ લેવલ પર એટલે કે વૈશ્વિક સ્તરે આ જે ભૌતિક રાશિ છે તેના એકમો જે છે ઓર ભૌતિક રાશિની જે માપન પદ્ધતિ જે છે તેમાં યુનિફોર્મિટી એટલે કે એક સૂત્રતા જાળવવા માટે પ્રત્યેક દેશને પોતાનું એક એનએમઆઈ યુનિટ હોય જેને નેશનલ મેટ્રોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ્સ કહેવામાં આવે. એટલે કોઈ પણ કન્ટ્રી હોય તો તેને એસઆઈ એકમ પદ્ધતિ સાથે એટલે કે વર્લ્ડ વાઇડ લેવલ પર જોડાવવું હોય તો એનું પોતાનું એક મેટ્રોલોજી ઇન્સ્ટિટ્યૂટ હોવું જરૂરી છે જેને એનએમઆઈ યુનિટ્સ કહેવામાં આવે, નેશનલ મેટ્રોલોજી ઇન્સ્ટિટ્યૂટ્સ કહેવામાં આવે. ભારતમાં આ જે એનએમઆઈની રિસ્પોન્સિબિલિટી જે છે તો તે એનપીએલ ન્યૂ દિલ્હી ખાતે આવેલી છે જેને સોંપવામાં આવેલ છે. એનપીએલ ધેટ ઇઝ વોટ? નેશનલ ફિઝિકલ લેબોરેટરી. હવે આ જે ટોપિક જે છે તો તે આપણે નીટ અને જેઈ પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખવાનો થાય બિકોઝ આના બેઝ પર એનપીએલ કયા ખાતે આવેલ છે એવો ક્વેશ્ચન બી પૂછાઈ શકે, એનું ફૂલ ફોર્મ બી પૂછાઈ શકે, એનએમઆઈનું ફૂલ ફોર્મ બી પૂછાઈ શકે. તો દેટ વી મસ્ટ નો. એટલે કે થ્રુઆઉટ વર્લ્ડ વાઇડ લેવલ પર જ્યારે ભૌતિક રાશિના એકમોમાં આપણે જ્યારે એક સૂત્રતા જાળવવા માટે દરેક કન્ટ્રીને પોતાનું એક નેશનલ મેટ્રોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ હોય અને ભારતમાં નેશનલ મેટ્રોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટની રિસ્પોન્સિબિલિટી એ એનપીએલે લીધેલી છે જેને નેશનલ ફિઝિકલ લેબોરેટરી કહેવામાં આવે અને જે ન્યૂ દિલ્હી ખાતે આવેલી છે. હવે મેઇન ટોપિક પર આગળ વધીએ તો મૂળભૂત એકમ જેને બેઝ યુનિટ્સ કહેવામાં આવે. તો પહેલો ક્વેશ્ચન એમ પૂછાય કે ટોટલ હાઉ મેની નંબર ઓફ એસઆઈ યુનિટ્સ આર ધેર. તો આ એસઆઈ એકમ પદ્ધતિ કે જે થ્રુઆઉટ વર્લ્ડ વાઇડ લેવલ પર બધી જ કન્ટ્રીએ અપનાવેલી છે ફોર કન્ટિન્યુઅસ યુનિફોર્મિટી ઇન મેઝરમેન્ટ ઓફ બેઝિક યુનિટ્સ. તો આ એસઆઈ એકમ પદ્ધતિમાં મૂળભૂત પાયાના કેટલા એકમો છે? મૂળભૂત પાયાના 7 એકમો છે. આ 7 એકમો જે છે તો તે 7 મૂળભૂત વૈજ્ઞાનિક રાશિઓને લગતા એકમો છે જેને મૂળભૂત એકમો કહેવામાં આવે છે. હવે આ મૂળભૂત 7 રાશિ જે છે તેને લગતા મૂળભૂત 7 પાયાના એસઆઈ એકમો કયા કયા છે તો તે હવે આપણે ટેબલ જોઈએ. તો નવું આપણે જે ટેબલ જે છે વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટેબલ, ખાસ યાદ રાખવાનું આપણે. તો પાયાની જે 7 ભૌતિક રાશિ છે ને તેમના એસઆઈ એકમો એટલે 7 બેઝિક ફિઝિકલ ક્વોન્ટિટીઝ એન્ડ ધેર એસઆઈ યુનિટ્સ. ઓલરેડી ફિઝિક્સમાં તમે આના રિલેટેડ ચેપ્ટર શીખતા હો તો ત્યારે આ બધી વસ્તુ તમને ફિઝિક્સમાં પણ કામ લાગશે. એટલે ધીસ ઇઝ કોમન ટોપિક ધેટ યુ આર સ્ટડીંગ ઇન ફિઝિક્સ એઝ વેલ એઝ ધ કેમેસ્ટ્રી. તો જે ટેબલ જે છે તો તેમાં આપણી પાસે મેઇન 4 કોલમ આવેલી છે. કોલમ નંબર 1 જે છે તો તે છે પાયાની ભૌતિક રાશિ. કોલમ નંબર 2 એ ભૌતિક રાશિ છે તેની સંજ્ઞા, પછી એ જે ભૌતિક રાશિ છે તેના એસઆઈ એકમનું નામ અને આ એસઆઈ એકમની સંજ્ઞા એટલે કે સિમ્બોલ. પહેલી પાયાની ભૌતિક રાશિ કઈ છે? લંબાઈ, જેને લેન્થ કહેવામાં આવે. હવે હું જ્યારે તમને લર્ન કરાવીશ ત્યારે ગુજરાતી ટર્મિનોલોજીની સાથે સાથે ઇંગ્લિશ ટર્મ પર સાથે સાથે શીખવતો જઈશ જેથી જે સ્ટુડન્ટ્સ નીટ અને જેઈ માટેની હાયર રેફરન્સ બુક સોલ્વ કરે તો તેને ટર્મિનોલોજીમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તો લંબાઈ જેને લેન્થ કહેવામાં આવે તેની સંજ્ઞા શું છે એટલે કે આ જે ભૌતિક રાશિ છે તેની પોતાની સંજ્ઞા શું છે? એલ તરીકે દર્શાવવામાં આવે. તેના એસઆઈ એકમનું નામ શું છે? મીટર છે અને તેના એસઆઈ એકમની સંજ્ઞા શું છે? સ્મોલ એમ છે. તો હવેથી ક્વેશ્ચન એમ પૂછાય કે લંબાઈનો એસઆઈ એકમ શું છે? તો આપણને તો લંબાઈ એવું પણ વિચારે કે લંબાઈ તો કિલોમીટરમાં પણ મપાય, મીટરમાં પણ મપાય, સેન્ટીમીટરમાં પણ મપાય, મિલીમીટરમાં પણ મપાય. તો લંબાઈનો એસઆઈ એકમ કયો હોઈ શકે? તો લંબાઈનો એસઆઈ એકમ શું છે? મીટર છે અને તેના એસઆઈ યુનિટની સંજ્ઞા શું છે? સ્મોલ એમ.
સેકન્ડ વન છે દળ, જેને માસ કહેવામાં આવે. તેની પોતાની સંજ્ઞા શું છે, એટલે કે આ જે દળ છે તો તેની સંજ્ઞા શું છે, સ્મોલ એમ. તેનો એસઆઈ એકમ કિલોગ્રામ છે અને તેની સંજ્ઞા સ્મોલ કે એન્ડ સ્મોલ જી, ધેટ ઇઝ કેજી. ઇટ્સ નોટ કેપિટલ કે, ઇટ્સ અ સ્મોલ કે એન્ડ સ્મોલ જી. એટલે દળને ઇંગ્લિશ ટર્મ પ્રમાણે શું કહેવામાં આવે છે, માસ કહેવામાં આવે. દળ દર્શાવવું હોય તો દળની સંજ્ઞા શું છે, સ્મોલ એમ, પરંતુ એનો એસઆઈ એકમ શું છે, કિલોગ્રામ, અને તેની સંજ્ઞા સ્મોલ કે એન્ડ સ્મોલ જી, કેજી છે. ત્રીજી ભૌતિક રાશિ સમય, જેને ટાઈમ કહેવામાં આવે, તેની પોતાની સંજ્ઞા સ્મોલ ટી છે, નોટ કેપિટલ ટી. કેપિટલ ટી ધેટ ઇઝ ફોર ટેમ્પરેચર, સ્મોલ ટી ધેટ ઇઝ ફોર ટાઈમ. તો જેનો એસઆઈ એકમ સેકન્ડ છે અને તેની સંજ્ઞા છે સ્મોલ એસ. ઇટ ઇઝ સ્મોલ એસ. ઇટ ઇઝ નોટ capital one, it is small letter. Then after fourth one, વિદ્યુત પ્રવાહ, જેને ઇલેક્ટ્રિક કરંટ કહેવામાં આવે, તેની પોતાની સંજ્ઞા શું છે, કેપિટલ આઈ. તેનો એસઆઈ એકમ છે એમ્પિયર અને તેની સંજ્ઞા શું છે, એ. આ બધા જ એસઆઈ એકમ, તેની સંજ્ઞા, ત્યાર પછી ભૌતિક રાશિના નામ, ભૌતિક રાશિની પોતાની મૂળભૂત સંજ્ઞા, તો તે તમારે ખાસ યાદ રાખવાનું રહેશે, બિકોઝ એના પરથી જે ડિરાઇવ યુનિટ્સ એટલે ઉપજાવેલ એકમો જે બનાવવાના છે, તો એ આ નહીં આવડતું હશે તો તમને એ ડેફિનેટલી પ્રોબ્લેમ થશે. ફિફ્થ વન જે છે ઉષ્માગતિકીય તાપમાન, જેને થર્મોડાયનેમિક ટેમ્પરેચર કહેવાય, ધેટ ઇઝ હેવિંગ સાઇન કેપિટલ ટી અને એનું એસઆઈ એકમ શું છે, કેલ્વિન, અને આ જે છે તો ધેટ ઇઝ કેપિટલ કે. ધીસ ઇઝ કેપિટલ કે. તો તાપમાનનો એસઆઈ એકમ શું, આવો ક્વેશ્ચન બોર્ડમાં પૂછાયો છે. તો તાપમાનનો એસઆઈ એકમ ડિગ્રી સેલ્સિયસ, ડિગ્રી ફેરનહીટ નહીં, પરંતુ કેલ્વિન છે, ધેટ ઇઝ નોટ હેવિંગ ડિગ્રી. જ્યારે આપણે તાપમાનના એકમો શીખશું તો ત્યારે વધારે ડિટેલમાં શીખવીશ. પછી 6.1 જે છે તો તે છે પદાર્થનો જથ્થો, જેને અમાઉન્ટ ઓફ સબસ્ટન્સ કહેવામાં આવે, અને તેની સંજ્ઞા શું છે, સ્મોલ એન, અને એનો એસઆઈ એકમ શું છે, મોલ, MOLE. નામ એને ઇંગ્લિશમાં મોલ કહેવાય, પરંતુ એની સંજ્ઞા શું છે, MOL. તો ત્યારે તમારે પાછળ ઈ લગાડવાનો નથી. પ્રદીપ તીવ્રતા, જેને લ્યુમિનસ ઇન્ટેન્સિટી કહેવામાં આવે, તેની પોતાની સંજ્ઞા કેપિટલ આઈ અને સ્મોલ વી. તેનો એસઆઈ એકમ કેન્ડેલા છે, જેને સ્મોલ સી અને સ્મોલ ડી, CD વડે દર્શાવવામાં આવે. તો આમ મુખ્યત્વે પાયાની કેટલી ભૌતિક રાશિઓ છે, તો ધેર આર 7 બેઝિક ફિઝિકલ ક્વોન્ટિટીઝ. પહેલું છે દળ, પહેલું છે લંબાઈ, સેકન્ડ વન દળ, ત્રીજું સમય, ચોથું વિદ્યુત પ્રવાહ, પાંચમું ઉષ્માગતિકીય તાપમાન, છઠ્ઠું પદાર્થ અને સાતમું પ્રદીપ્ત તીવ્રતા. એ બધાની સંજ્ઞા આપણે ખાસ યાદ રાખવાની, એ બધાના એસઆઈ એકમ ખાસ યાદ રાખવાના, અને એના એસઆઈ એકમની સંજ્ઞા ખાસ યાદ રાખવાની. દળનો એસઆઈ, આ લંબાઈનો એસઆઈ એકમ સ્મોલ એમ, મીટર માટે. પછી દળનો એસઆઈ એકમ સ્મોલ કે સ્મોલ જી, કેજી, કિલોગ્રામ માટે. સમયનો એસઆઈ એકમ સેકન્ડ, સ્મોલ એસ, બરાબર. ત્યાર પછી વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ એમ્પિયર, કેપિટલ એ. પછી તાપમાનનો એસઆઈ એકમ કેપિટલ કે ફોર કેલ્વિન. પછી પદાર્થનો જથ્થાનો એસઆઈ એકમ જે મોલ છે તેના માટે MOL સંજ્ઞા, અને પ્રદીપ્ત તીવ્રતા માટે એસઆઈ એકમ જે છે તો તે કેન્ડેલા, અને સ્મોલ સી અને સ્મોલ ડી. આ બધી જ વ્યાખ્યા તમે ફિઝિક્સમાં લર્ન કરેલી છે, એટલા માટે હું તમને એક્સપ્લેન નથી કરતો. તો વ્યાખ્યા આપણે ટેક્સ્ટબુકમાં ચેપ્ટર 1માં પેજ નંબર 5 પરથી બાય સેલ્ફ રીડ કરી નાખવાની છે. ઇઝી જ છે, એના બેઝ પર કોઈ ક્વેશ્ચન આવતો નથી, તો યુ શુડ નોટ વરી અબાઉટ ઇટ. જસ્ટ યુ હેવ ટુ રીડ વન્સ, બિકોઝ ઓલરેડી તમે ફિઝિક્સમાં બધી ડેફિનેશન લર્ન કરી ચૂક્યા છો. હવે આપણે આ 7 બેઝિક એસઆઈ યુનિટ્સ જોયા, જે મૂળભૂત પાયાના 7 એકમો જોયા. તેમનો ઉપયોગ કરીને અન્ય ભૌતિક રાશિના જો એકમો ઉપજાવવામાં આવે, તેમના યુનિટ્સ ડિરાઈવ કરવામાં આવે, તો તેમને કેવા એકમો કહેવામાં આવે, ઉપજાવેલ એકમ, એટલે કે ડિરાઈવ યુનિટ્સ. આર યુ ગેટિંગ? જે 7 મૂળભૂત એકમો જે છે, 7 જે પાયાની ભૌતિક રાશિ જે છે, જેમ આપણે જોયું અત્યારે
કે લંબાઈ છે, દળ છે, સમય છે, તાપમાન છે, પ્રદીપ તીવ્રતા છે, વિદ્યુત પ્રવાહ જે છે, તો એ જે 7 પાયાની ભૌતિક રાશિ છે તેમના એસઆઈ એકમમાંથી જો કોઈ અન્ય ભૌતિક રાશિનો એકમ ઉપજાવવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? ઉપજાવેલ એકમ કહેવામાં આવે. એટલે નીટ અને જેઈ પોઈન્ટ ઓફ વ્યૂ ક્વેશ્ચન કયો ખાસ જનરેટ થાય છે? તો નીચેનામાંથી કયો એસઆઈ એકમ છે, નીચેનામાંથી કયો એટલે કે પાયાનો એકમ છે, નીચેનામાંથી કયો ઉપજાવેલ એકમ છે, તો તે તમને ખાસ આવડવું જોઈએ. This is the topic that combine to both physics as well as chemistry. એટલે કેમેસ્ટ્રી અને ફિઝિક્સ બંનેમાં તમે સેમ ટોપિક લર્ન કરવાના છો, તો ટોપિકને તમારે ખૂબ જ ધ્યાનથી શીખવાની જરૂરિયાત છે. તો ફર્સ્ટ ઉપજાવેલ એકમ એટલે શું? તો તેને ડિરાઇવ યુનિટ્સ કહેવામાં આવે. અને ડિરાઇવ ઉપજાવેલ એટલે કે 7 બેઝિક એસઆઈ એકમોનો ઉપયોગ કરીને જો કોઈ ભૌતિક રાશિના એકમો ઉપજાવવામાં આવે તો તેને શું કહેવામાં આવે? ઉપજાવેલ એકમો કહેવામાં આવે. પહેલું જ ઉદાહરણ લઈએ તો ક્ષેત્રફળ, જેને એરિયા કહેવામાં આવે. તો ક્ષેત્રફળ એટલે શું? તો લંબાઈ અને પહોળાઈના ગુણાકારને શું કહેવામાં આવે? ક્ષેત્રફળ. લંબાઈ એટલે લેન્થ અને પહોળાઈ એટલે બ્રેથ. હવે લંબાઈનો એસઆઈ એકમ મીટર છે અને પહોળાઈનો પણ એસઆઈ એકમ મીટર છે. તો મીટર ઇન્ટુ મીટર ધેટ ઇઝ મીટર સ્ક્વેર. તો ક્ષેત્રફળનો એસઆઈ એકમ શું છે? મીટર સ્ક્વેર. ખાસ કાળજી રાખવાની, ક્ષેત્રફળ એ ઉપજાવેલ એકમ છે, પરંતુ ક્ષેત્રફળનો એસઆઈ એકમ શું છે? મીટર સ્ક્વેર. તમે સ્ટુડન્ટ્સ અહીંયા ખાસ કન્ફ્યુઝ થાવ છો. ક્ષેત્રફળ શું છે? એ ઉપજાવેલ એકમ છે. શા માટે એને ઉપજાવેલ એકમ કહેવામાં આવે? તો ક્ષેત્રફળ એટલે લંબાઈ અને પહોળાઈના ગુણાકારને ક્ષેત્રફળ કહેવામાં આવે. હવે લંબાઈનો એકમ મીટર છે, પહોળાઈનો એકમ પણ મીટર, તો મીટર 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 સ્ક્વેર થાય. તો ક્ષેત્રફળ જે પોતે એક ઉપજાવેલ એકમ છે અને તેનો એસઆઈ એકમ શું છે? મીટર સ્ક્વેર. એસઆઈ એકમ એ પોતે મૂળભૂત એસઆઈ એકમ નથી, તે ઉપજાવેલ એકમ છે, પરંતુ ક્ષેત્રફળનો એસઆઈ એકમ કયો છે? મીટર સ્ક્વેર છે. કદ, જેને વોલ્યુમ કહેવામાં આવે, બીકોઝ યુ હેવ ટુ લર્ન ધીસ ઓલ ઇંગ્લિશ ટર્મિનોલોજી, બીકોઝ જ્યારે પણ ચેપ્ટર અગાડી કન્ટિન્યુ થતું જાય તો સમટાઈમ્સ આઈ યુઝ ટર્મિનોલોજી ઇન ઇંગ્લિશ એઝ વેલ, તો ત્યારે તમને ખબર પડવું જોઈએ કે વોલ્યુમ એટલે શું? તો વોલ્યુમ ધેટ ઇઝ કદ. કદ એટલે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, જેને હાઇટ કહેવામાં આવે, તેનો ગુણાકાર. લંબાઈનો એસઆઈ એકમ મીટર છે, પહોળાઈનો એસઆઈ એકમ પણ મીટર છે અને ઊંચાઈનો એસઆઈ એકમ પણ મીટર છે, તો ધેટ ઇઝ મીટર ક્યુબ. તો કદ એ પણ એક ઉપજાવેલ એકમ છે અને તેનો એસઆઈ એકમ શું છે? મીટર ક્યુબ છે. કદનો એસઆઈ એકમ શું છે? મીટર ક્યુબ. હવે ક્વેશ્ચન પૂછાય, મીટર સ્ક્વેર એ કઈ ભૌતિક રાશિનો એકમ છે? તો ક્ષેત્રફળ. મીટર ક્યુબ એ કઈ ભૌતિક રાશિનો એકમ છે? તો ધેટ ઇઝ કદ, જેને વોલ્યુમ કહેવામાં આવે. ઘનતા, જેને ડેન્સિટી કહેવામાં આવે છે. ઘનતા એટલે શું? તો દળ ભાગ્યા કદ કરવાથી જે ભૌતિક રાશિ ઉપજે તેને ઘનતા કહેવાય. તો ઘનતા પણ એક ઉપજાવેલ એકમ છે. હવે દળ એટલે માસ અને કદ એટલે વોલ્યુમ. દળનો એસઆઈ એકમ કિલોગ્રામ, કદનો એસઆઈ એકમ અત્યારે જ શીખ્યા આપણે મીટર ક્યુબ. તો કિલોગ્રામ પર મીટર ક્યુબ ઓર કિલોગ્રામ મીટર -3 તો તે કોનો એકમ થયો? ડેન્સિટીનો. યુનિટ ખાસ યાદ રાખજો, 12મામાં બધા ન્યુમેરિકલ જે આવે છે તો ન્યુમેરિકલમાં બધા જ યુનિટ તમારો ઉપયોગ કરવાના રહેશે. તો બી વેરી પર્ટિક્યુલર. આપણે એક બેઝિક ફંડામેન્ટલ ચેપ્ટર શીખી રહેલા છે. જો આપણું ફંડામેન્ટલ એકદમ પરફેક્ટ રેડી હશે તો પાછળથી કેમિસ્ટ્રીના અન્ય જે ફિઝિકલ કેમિસ્ટ્રીને લગતા ચેપ્ટર, ન્યુમેરિકલ બેઝના ચેપ્ટર હોય તો તેમાં આપણને પ્રોબ્લેમ નહીં આવે. તો ઘનતાનો એસઆઈ એકમ શું છે? કિલોગ્રામ મીટર ની -3. વેગ, જેને ઝડપ કહેવામાં આવે, જેને જ વેલોસિટી કહેવામાં આવે, તો ધેટ ઇઝ અંતર ભાગ્યા સમય. તો ડિસ્ટન્સ ટ્રાવેલ પર યુનિટ ટાઈમ, તેને શું કહેવામાં આવે? વેલોસિટી. હવે અંતર જે છે ડિસ્ટન્સ, તો તેનો એસઆઈ એકમ મીટર છે. સમયનો એસઆઈ એકમ સ્મોલ એસ સેકન્ડ છે, બરાબર. તો મીટર બાય સેકન્ડ ઓર મીટર સેકન્ડ ઇનવર્સ, તો તે કોનો એકમ થાય? વેલોસિટી એટલે કે વેગનો એકમ થાય, એસઆઈ એકમ. એક્સેલરેશન, જેને પ્રવેગ કહેવામાં આવે, તો પ્રવેગ એટલે શું? તો ચેન્જ ઇન વેલોસિટી પર ટાઈમ, એટલે એકમ સમયમાં જે
વેગમાં થતો ફેરફાર તેને શું કહેવામાં આવે છે? પ્રવેગ કહેવામાં આવે. કદાચ તમે 9th અને 10thમાં પણ આ બધા યુનિટ લર્ન કરી ચૂક્યા હશો સાયન્સમાં. તો ચેન્જ ઇન વેલોસિટી અત્યારે જ આપણે શીખ્યા, જેને વેગ કહીએ છીએ આપણે, બરાબર. તો વેગનો એકમ મીટર સેકન્ડ ઇન્વર્સ. ટાઈમ જે છે ધેટ ઇઝ સેકન્ડ. તો મીટર સેકન્ડની -2 ઘાત, બરાબર. તો મીટર ઇન્ટુ સેકન્ડ રેઝ ટુ -2 એ કોનો એકમ થાય? પ્રવેગનો એકમ થાય. આ બધા એસઆઈ એકમની વાત કરતા છે આપણે. ફોર્સ જેને બળ કહેવામાં આવે, તો બળ એટલે દળ ઇન્ટુ પ્રવેગનો ગુણાકાર. દળનો એસઆઈ એકમ કિલોગ્રામ છે. પ્રવેગનો જ એકમ આપણે ઉપર જોઈએ મીટર ઇન્ટુ સેકન્ડ -2. તો કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ રેઝ ટુ -2. પ્રેશર જેને દબાણ કહેવામાં આવે છે, દબાણ એટલે બળ ડિવાઇડેડ બાય ક્ષેત્રફળ, ફોર્સ ડિવાઇડેડ બાય એરિયા, જેને શું કહેવામાં આવે છે? દબાણ કહેવામાં આવે છે. અત્યારે જ બળનો એકમ આપણે જોઈએ તો કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ રેઝ ટુ -2 ડિવાઇડેડ બાય મીટર સ્ક્વેર. ક્ષેત્રફળ એટલે શું? પહેલું જ આપણે જોયું મીટર સ્ક્વેર. તો કિલોગ્રામ ઇન્ટુ આ મીટર સ્ક્વેર ઉપર જાય તો -2 થાય, આ +1 છે એટલે -1 અને સેકન્ડ રેઝ ટુ -2. આમ જે જુદી જુદી જે મૂળભૂત પાયાની ભૌતિક રાશિ છે, જેમ કે દળ છે, ત્યાર પછી લંબાઈ છે, ત્યાર પછી ટાઈમ છે, તાપમાન છે, પ્રદીપ્ત તીવ્રતા છે, પદાર્થનો જથ્થો છે, એ બધાનો ઉપયોગ કરીને જ્યારે અન્ય ભૌતિક રાશિના એકમો ઉપજાવવામાં આવે તો તેને ઉપજાવેલ એકમ એટલે ક્ષેત્રફળ, કદ, ઘનતા, વેગ, પ્રવેગ, બળ, દબાણ, આ બધા કેવા છે? ઉપજાવેલ એકમ છે. અને અહીં જે મીટર સ્ક્વેર, મીટર ક્યુબ અને આ જે બધા એકમો જે છે તો તે આ ઉપજાવેલ એકમના એસઆઈ એકમ છે. એટલે ક્વેશ્ચન પૂછાય કે દબાણનો એસઆઈ એકમ શું થાય? તો દબાણનો એસઆઈ એકમ કિલોગ્રામ મીટર ઇન્વર્સ અને સેકન્ડ રેઝ ટુ -2 એનો શું થાય? એસઆઈ એકમ થાય. તો ધીઝ આર વેરી ઇમ્પોર્ટન્ટ. યુ હેવ ટુ લર્ન બાય હાર્ટ. ખાસ ધ્યાનથી શીખવાનું, બિકોઝ તમને ઈચ એન્ડ એવરી ન્યુમેરિકલમાં આનો કોઈને કોઈ જગ્યાએ ઉપયોગ આવશે. એના જ રિલેટેડ જો વધારે આપણે લર્ન કરીએ તો ક્ષેત્રફળ જેને એરિયા કહેવામાં આવે તેની સંજ્ઞા કેપિટલ એ છે. ડેફિનેશન જો તો લેન્થ સ્ક્વેર એટલે લંબાઈના વર્ગને ક્ષેત્રફળ કહેવામાં આવે. એસઆઈ એકમ શું છે? મીટર સ્ક્વેર. કદ જેને વોલ્યુમ કહેવામાં આવે, કેપિટલ વી ની વ્યાખ્યા લેન્થ ક્યુબ એટલે લંબાઈના ઘનને શું કહેવામાં આવે? લંબાઈનો ઘન, તેને કદ કહેવામાં આવે. તેનો એસઆઈ એકમ મીટર ક્યુબ. ઘનતા ડેન્સિટી માસ પર યુનિટ વોલ્યુમ એટલે કે એકમ કદ દીઠ જે દળ હોય તો તેને શું કહેવામાં આવે? ડેન્સિટી કહેવામાં આવે. તો ધેટ ઇઝ કિલોગ્રામ પર મીટર ક્યુબ ઓર કિલોગ્રામ મીટર રેઝ ટુ -3, સ્મોલ m રેઝ ટુ -3. વેલોસિટી જેને વેગ ઓર ઝડપ કહેવામાં આવે તેને સ્મોલ v વડે દર્શાવવામાં આવે. એની વ્યાખ્યા શું? તો ડિસ્ટન્સ ટ્રાવેલ પર યુનિટ ટાઈમ. એટલે વેગ એટલે શું? ઝડપ એટલે શું? તે એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર, તે એનું વેગ ઓર તે એનું ઝડપ કહેવાય. તો એકમ સમયમાં કાપેલું અંતર ધેટ ઇઝ ડિસ્ટન્સ બાય ટાઈમ આવે. હવે ડિસ્ટન્સનો એકમ મીટર અને ટાઈમનો એકમ સેકન્ડ, સ્મોલ s છે. આમ વેલોસિટી જે છે, વેગ છે, તેનો એસઆઈ એકમ શું આવે? મીટર પર સેકન્ડ ઓર મીટર સેકન્ડ ઇન્વર્સ. પ્રવેગ જેને ગુરુત્વ પ્રવેગ બી કહેવાય, ગ્રેવિટી એક્સેલરેશન બી કહેવાય, અને તેની સંજ્ઞા શું છે? સ્મોલ a છે. દેટ ઇઝ વેલોસિટી ચેન્જ પર યુનિટ ટાઈમ એટલે એકમ સમયમાં વેગ ઓર ઝડપમાં થતો જે ફેરફાર જે છે, બરાબર, તો તેને આપણે એક્સેલરેશન કહેવાય, પ્રવેગ કહેવાય. હવે વેલોસિટી પર યુનિટ ટાઈમ તો ધેટ ઇઝ મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય ઓર મીટર સેકન્ડ -2. એટલે આ જો આ એકમ આપણે જોઈએ તો વેલોસિટી પર યુનિટ ટાઈમ તો ધેટ ઇઝ વેલોસિટી પર ટાઈમ. વેલોસિટીનો એકમ આપણે શું જોયો? મીટર પર સેકન્ડ. ટાઈમનો એકમ સેકન્ડ. તો એના બેઝ પરથી થાય શું? મીટર સેકન્ડ સ્ક્વેર ઓર જેને જ મીટર ઇન્ટુ સેકન્ડ રેઝ ટુ -2 કહી શકાય. ફોર્સ જેને બળ કહેવામાં આવે તેની સંજ્ઞા છે કેપિટલ F. તો
બળ એટલે શું? તો દળ ઇન્ટુ પ્રવેગનો ગુણાકાર, તેને શું કહેવામાં આવે છે? બળ કહેવામાં આવે છે. તેનો એકમ શું છે? ન્યૂટન. ખાસ યાદ રાખવાનું. બળનો એસઆઈ એકમ શું છે? તો ધેટ ઇઝ ન્યૂટન. અને ન્યૂટનનો એસઆઈ 1 ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ 1 કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ રેઝ ટુ -2. કેવી રીતે આપણે કરીએ? તો અહીંયા દળ જે છે તો દળનો એકમ કિલોગ્રામ છે, ઇન્ટુ પ્રવેગનો એકમ આપણે જોયો તો મીટર સેકન્ડ રેઝ ટુ -2, અને એના બેઝ પરથી આપણે એકમ શું ડિરાઈવ કર્યો? કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ રેઝ ટુ -2. અહીંયા જે એસ દર્શાવેલા છે તે સેકન્ડના છે ને ધેટ ઇઝ સ્મોલ એસ, નોટ કેપિટલ એસ. એટલે 1 ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ 1 કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ રેઝ ટુ -2. 12મા ધોરણમાં આના બેઝ પર દાખલા આવે. જો એકમ તમારો ખોટો પડે તો 4 માર્કનો દાખલો હોય તેમાંથી એ લોકો હાફથી 1 માર્ક્સ ટોટલી કટ કરી નાખશે. સો બી કેરફુલ. ધેન આફ્ટર પ્રેશર, જેને દબાણ કહેવામાં આવે, તેની સંજ્ઞા શું છે? કેપિટલ પી. એટલે એકમ ક્ષેત્રફળ દીઠ લાગુ પાડવામાં આવતું બળ, જેને ફોર્સ પર યુનિટ એરિયા કહેવામાં આવે. ઓલરેડી તમે 10થમાં સાયન્સમાં લર્ન કર્યું હશે. અને તેનો એસઆઈ એકમ શું છે? ધેટ ઇઝ પાસ્કલ. દબાણનો એસઆઈ એકમ પાસ્કલ છે. બળનો એસઆઈ એકમ શું છે? ન્યૂટન. 1 પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર. શા માટે? બીકોઝ ફોર્સ પર એરિયા છે. હવે ફોર્સ પર એરિયા, તો ફોર્સનો એસઆઈ એકમ ન્યૂટન અને એરિયાનો એસઆઈ એકમ મીટર સ્ક્વેર. એટલે 1 પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર, અને પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ ન્યૂટન ઇન્ટુ મીટર રેઝ ટુ -2. હવે 1 ન્યૂટન એટલે શું જોયું? તો 1 ન્યૂટન ઇઝ ઇક્વલ 1 કિલોગ્રામ ઇન્ટુ મીટર રેઝ ટુ -1 અને સેકન્ડ રેઝ ટુ -2 છે. તો આ રીતે આપણે પાસ્કલ જે છે તો તે મેળવી શકીએ. નેક્સ્ટ, ધેટ ઇઝ વર્ક ઓર એનર્જી, જેને કાર્ય ઓર ઉર્જા કહેવાય, જેની સંજ્ઞા કેપિટલ ડબલ્યુ ઓર કેપિટલ ઈ. તો ઇટ ઇઝ અ પ્રોડક્ટ ઓફ ફોર્સ એન્ડ ડિસ્ટન્સ. એટલે બળ અને અંતરના ગુણાકારને શું કહેવામાં આવે છે? કાર્ય ઓર ઉર્જા કહેવામાં આવે છે. ધેટ ઇઝ કેપિટલ ડબલ્યુ ઓર કેપિટલ ઈ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એફ ઇન્ટુ સ્મોલ ડી. એફ ફોર ફોર્સ અને ડી ફોર ડિસ્ટન્સ. આ જે કાર્ય છે ઓર ઉર્જા જે છે, એનર્જી છે, તેનો એસઆઈ એકમ શું છે? તો ધેટ ઇઝ જૂલ. 1 જૂલ ઇઝ ઇક્વલ ટુ ન્યૂટન ઇન્ટુ મીટર. 1 જૂલ ઇઝ ઇક્વલ ટુ ન્યૂટન ઇન્ટુ મીટર. હવે ન્યૂટનનો એકમ આપણે અત્યારે જ શીખ્યા, બીકોઝ ડિસ્ટન્સ એટલે મીટર અને ફોર્સ એટલે બળનો એકમ ન્યૂટન. તો ન્યૂટન ઇન્ટુ મીટર. હવે ન્યૂટન એટલે અત્યારે જ આપણે બધા જ એકમો એકબીજા સાથે કોરિલેટ છે. એક આવડે તો એના પછી ન આવડે, એ આવડે તો એના પછી ન આવડે. એટલે ઓલ આર રિલેટેડ ટુ ઈચ અધર. એટલે એક પણ વચ્ચેથી જો આપણે મિસ્ટેક થશે તો બધા જ એકમોમાં 1 by 1 વી વિલ મેક ધ મિસ્ટેક. સો બી વેરી કેરફુલ ગાઈઝ. અને બધા જ એકમ જે છે તેને એકદમ પરફેક્ટલી લર્ન કરતા જવાનું. થોડા થોડા દિવસે યુ હેવ ટુ રિવાઇઝ, તો તમને યાદ રાખવામાં બહુ સરળતા રહેશે. હવે 1 ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ કિલોગ્રામ મીટર એન્ડ સેકન્ડ રેઝ ટુ -2 છે. મીટર અને મીટર, તો દેટ મીન્સ આ મીટર અને આ મીટર એટલે મીટરનો વર્ક થાય, એટલે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ રેઝ ટુ -2. દેટ્સ વાય 1 જૂલ ઇઝ ઇક્વલ ટુ 1 ન્યૂટન ઇન્ટુ મીટર ઇઝ ઇક્વલ ટુ 1 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર અને સેકન્ડ રેઝ ટુ -2. આ બધા યુનિટ તમને નીટ અને જેઈમાં ખૂબ કામ લાગશે. સો બી વેરી કેરફુલ. એટલા માટે અહીંયા સમરી ટેબલ તમને રાઇટ કરીને આપેલું છે, જેથી તમે ધ્યાનથી લર્ન કરી લો. યુ ઓલરેડી લર્ન ધ ઓલ ટોપિક ઇન ફિઝિક્સ એઝ વેલ. ફ્રીક્વન્સી, જેને આવૃત્તિ કહેવામાં આવે, દેટ ઇઝ સાયકલ પર સેકન્ડ, અને તેનો એસઆઈ એકમ શું છે? હર્ટ્સ. એન્ડ 1 હર્ટ્સ ઇઝ ઇક્વલ ટુ પર સેકન્ડ છે તો દેટ ઇઝ સેકન્ડ ઇનવર્સ. ઇલેક્ટ્રિક ચાર્જ, જેને વીજભાર કહેવામાં આવે, જેને જ વિદ્યુત ભાર પણ કહેવામાં આવે, તો એ કરંટ અને ટાઈમની પ્રોડક્ટ છે. તો વિદ્યુત પ્રવાહ અને સમયના ગુણાકારને શું કહેવામાં આવે છે? વિદ્યુત ભાર. અને તેનો એસઆઈ એકમ શું છે? કુલમ. હવે કુલમ, તેની સંજ્ઞા શું છે? કેપિટલ સી. તો કુલમ એ વિદ્યુત ભારનો એકમ છે
અને વિદ્યુતભાર એ શું છે? વિદ્યુત પ્રવાહ અને સમયનો ગુણાકાર છે. હવે વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ શું છે? એમ્પિયર છે. સમયનો એસઆઈ એકમ શું છે? તો સેકન્ડ છે. આમ કુલમ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ A ઇન્ટુ સ્મોલ s. A ફોર એમ્પિયર એન્ડ સ્મોલ s ફોર સેકન્ડ. એટલે કુલમ ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ s, કેપિટલ A ઇન્ટુ સ્મોલ s. પોટેન્શિયલ ડિફરન્સ જે છે તો દેટ ઇઝ વર્ક પર ચાર્જ, એટલે કાર્ય ભાગ્યા વિદ્યુતભાર ઓર એનર્જી પર યુનિટ ચાર્જ, બરાબર, તે હોય તો તેને શું કહેવામાં? પોટેન્શિયલ ડિફરન્સ ઓર વોલ્ટેજ કહેવામાં આવે. અને તેનો એ એસઆઈ એકમ શું છે? વોલ્ટ. વોલ્ટ એ કાર્ય ભાગ્યા વિદ્યુતભાર છે. હવે કાર્યનો એસઆઈ એકમ જૂલ, આપણે ઉપર જ જોયું, અહીંયા જોયું હશે આપણે કે કાર્યનો એસઆઈ એકમ શું છે? જૂલ છે. તો અહીંયા આપણે જૂલ પ્લેસ કરશું. ત્યાર પછી વિદ્યુતભાર, અહીંયા જ આપણે જોયું, વિદ્યુતભારનો એસઆઈ એકમ શું છે? તો ધેટ ઇઝ કુલમ. તો આમ પોટેન્શિયલ ડિફરન્સ ઓર વોલ્ટેજ એ કાર્ય અને વિદ્યુતભાર, કાર્ય ભાગ્યા વિદ્યુતભાર, કાર્યનો એસઆઈ એકમ જૂલ, વિદ્યુતભારનો એસઆઈ એકમ કુલમ, એટલે કેપિટલ V, ધેટ ઇઝ J/C. હવે 1 જૂલ ઇઝ ઇક્વલ ટુ કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર એન્ડ સેકન્ડ રેઝ ટુ -2. અને કુલમ એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. તો એમ્પિયર ઇન્ટુ સેકન્ડ માટે 1 વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ રેઝ ટુ -3 અને એમ્પિયર રેઝ ટુ -1. એકલું રીડ કરવાથી કે જોવાથી તમને નહીં આવડશે. યુ હેવ ટુ મેક પ્રેક્ટિસ એઝ વેલ. તમારે થોડા સમય ઇન્ટરવલ પર આ બધા યુનિટ જાતે ડિરાઈવ કરવા પડશે. આઈ એમ જસ્ટ ગિવિંગ યુ સમરી ટેબલ કે યુ કેન રીડ આઉટ, યુ કેન લર્ન બાય ધ સેમ પોઈન્ટ ઓફ વ્યૂ, બિકોઝ ઈચ એન્ડ એવરી ટોપિક જે છે તો તમને પાછળથી બધી જ જગ્યાએ ન્યુમેરિકલમાં કામ લાગવાના છે. વીજ અવરોધ, જેને રેઝિસ્ટન્સ કહેવામાં આવે, તો એ પોટેન્શિયલ ડિફરન્સ અને કરંટનો ગુણોત્તર છે. પોટેન્શિયલ ડિફરન્સ એટલે પોટેન્શિયલ તફાવત ડિવાઇડેડ વિદ્યુત પ્રવાહ કરવાથી આપણે શું મળે? વિદ્યુત અવરોધ મળે. તેનો એસઆઈ એકમ શું છે? ઓમ છે, જેને આ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે. એન્ડ ઓમ ઇઝ ઇક્વલ ટુ વોલ્ટ બાય એમ્પિયર. માટે ઓમનો એસઆઈ એકમ શું છે? તો ધેટ ઇઝ વોલ્ટ ઇન્ટુ એમ્પિયર ઇનવર્સ. અને એવી જ રીતે લાસ્ટ વન જે છે, જેને ઇલેક્ટ્રિક કન્ડક્ટન્સ કહેવામાં આવે, જેને જ વાહકતા કહેવામાં આવે, બરાબર. વાહકતા શું છે? તો ઇટ ઇઝ રેસિપ્રોકલ ઓફ રેઝિસ્ટન્સ. એટલે કે જે અવરોધ જે છે તેના વ્યસ્ત પ્રમાણને શું કહેવામાં આવે? વાહકતા કહેવામાં આવે. વાહકતાનો સંજ્ઞા શું છે? G. તો G ઇઝ ઇક્વલ ટુ 1/R. 12મા ધોરણમાં આ જે રેઝિસ્ટન્સ અને વાહકતા જે છે તો બંને તમને ઓલરેડી ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ચેપ્ટર જે છે, વિદ્યુત રસાયણ નામનું એક ચેપ્ટર છે, તો તેમાં એ ટોપિક તમને ફરીથી કામ લાગશે. તો તેનો એસઆઈ એકમ ઓમ ઇન્વર્સ છે. ઓમ ઇન્વર્સ અને તેને જ મો પણ કહેવામાં આવે. ઇન્વર્ટેડ આ રીતે લખી શકાય. તો મો જે છે તો ધેટ ઇઝ ઇન્વર્ટેડ ઓમની જે સંજ્ઞા છે તે, એન્ડ 1/R. તો તેનો એકમ શું આવે? એમ્પિયર ઇન્ટુ વોલ્ટ ઇનવર્સ. રેઝિસ્ટન્સનો એકમ શું છે? વોલ્ટ ઇન્ટુ એમ્પિયર ઇનવર્સ. અને વાહકતા જે છે તો ધેટ ઇઝ રેસિપ્રોકલ ઓફ રેઝિસ્ટન્સ, તો ધેટ ઇઝ એમ્પિયર ઇન્ટુ વોલ્ટ ઇનવર્સ. તો ધીસ ઓલ અબાઉટ ધ બેઝિક એસઆઈ યુનિટ્સ એન્ડ ધ ડિરાઇવ યુનિટ્સ. એટલે આપણે આ બધી જ વસ્તુ કોના વિશે લર્ન કર્યું? જે મૂળભૂત 7 બેઝિક પાયાના એસઆઈ એકમો જે છે તેના વિશે લર્ન કર્યું. અને એમાંથી બીજા આપણે કયા એકમો ઉપજાવી શકીએ, ડિરાઈવ કરી શકીએ, મેળવી શકીએ તેના વિશે લર્ન કર્યું. તો અહીંયા જે 13 જે બેઝિક આપણે યુનિટ જે ડિરાઈવ કરેલા છે તે બધા જ તમારે ખૂબ ધ્યાનથી શીખવાના, બિકોઝ જેઈ અને નીટ માટેની એન્ટ્રન્સ એક્ઝામમાં તમને ખાસ કામ લાગશે. ફિઝિક્સમાં પણ સેમ વસ્તુ તમને ખાસ કામ લાગશે. ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટેબલ. વારંવાર રીડ કરવાનું, અને એક વખત વાંચવાથી તમને ડેફિનેટલી નહીં આવડશે. યુ હેવ ટુ મેક પ્રેક્ટિસ કે હું વાહકતાનો એકમ કેવી રીતે ડિરાઈવ કરું. તો વાહકતા પહેલાં મને કન્સેપ્ટ શું ખ્યાલ હોવો જોઈએ? વાહકતાને કેપિટલ G સંજ્ઞા વડે દર્શાવવામાં. વાહકતા એટલે અવરોધના વ્યસ્ત પ્રમાણને વાહકતા કહેવામાં આવે. તો ધેટ ઇઝ 1/μ. અને અવરોધને શું છે? વોલ્ટ ઇન્ટુ એમ્પિયર ઇનવર્સ. તો 1/વોલ્ટ ઇન્ટુ એમ્પિયર ઇનવર્સ કરતાં મને એમ્પિયર ઇન્ટુ વોલ્ટ ઇનવર્સ મળે. તો એક વખત ધ્યાનથી વિડીયો જોવાનું તમારે. ત્યાર પછી
યુ હેવ ટુ ટેક નોટબુક લઈને એ બધા જ યુનિટ જે છે તો જાતે ડિરાઈવ કરવાના રહેશે. બિકોઝ જોવાથી આ કોઈ પણ યુનિટ તમને આવડવાના નથી. યુ હેવ ટુ મેક યોર રાઇટિંગ પ્રેક્ટિસ. તમારે લખીને પ્રેક્ટિસ કરવી પડશે, તો આ બધા યુનિટ તમને લોંગ ટર્મ માટે યાદ રહેશે. બિકોઝ એવું નથી કે આ એક ચેપ્ટર પૂરતા જ આ યુનિટ જે તમારા માટે લિમિટેડ છે. દેર આર મેની કેલ્ક્યુલેશન બેઝ ચેપ્ટર, એટલે ગણતરીવાળા એવા ઘણા બધા ચેપ્ટર છે કે જેમાં તમારે આ બધા જ યુનિટનો વારંવાર ઉપયોગ કરવાનો છે, અને જે તમને કોમ્પિટિટિવ નીટ જેઈ પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ કામ લાગશે, ગુજસેટ પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ કામ લાગશે, બોર્ડની એક્ઝામમાં MCQમાં તમને ખાસ કામ લાગશે, ઇવન ઇન 12th એઝ વેલ. બિકોઝ 12thના ઘણા ટોપિક છે, તેમાંથી આ બધા યુનિટ તમને વારંવાર કામ લાગવાના છે. સો ગાઈઝ બી વેરી કેરફુલ. આજના ડેટમાં આ જે 7 બેઝિક યુનિટ જે છે, એટલે મૂળભૂત એકમો છે અને ઉપજાવેલ એકમો છે, તેનું વર્ક રાત સુધીમાં કમ્પલસરી તમારું કમ્પ્લીટ થઈ ગયેલું હોવું જોઈએ. અને દર બીજે દિવસે થોડા યુનિટને રિવાઇઝ કરતા જાઓ, લખો, જમતા વિચારો કે શું આવી શકે, અને પછી તમારે નોટબુકમાંથી જોઈ લેવાનું કે મારું સાચું છે કે ખોટું છે. તો ડેફિનેટલી જો તમે R³ સિમ્પલ યાદ રાખશો, બરાબર, રીડ, રિવાઇઝ, રિપોર્ટ અને રિકોલ, બરાબર, એટલે વારંવાર રીડ કરવાનું, વારંવાર રિવાઇઝ કરવાનું, રિકોલ કરવાનું, અને વારંવાર એને તમારે મેમરાઇઝ કરવાથી એ બધા ટોપિક તમને આવડી જશે.